નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 13 છે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, તેના વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 12 છે વિદ્યુત, તેના વિશે અભ્યાસ કર્યો કે વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાઈને એ બધા વિશે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત ઉર્જા વગેરે વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ વિદ્યુત પ્રવાહ છે તેની ચુંબકીય અસરો શું હોય તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો આ પરિપથ છે એમ કહ્યું કે ધાતુના પ્રવૃત્તિ છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પરિપથમાં બિંદુઓ X અને Y ની વચ્ચે એક સુરેખ તાર, જાડો તાંબાનો તાર ગોઠવો. જો આ બિંદુ X અને Y છે એની વચ્ચે આ તાંબાનો તાર ગોઠવો. હવે તાર XY કાગળના સમતલને લંબરૂપે ગોઠવેલ છે. જો આ કાગળનું શું છે, આ ABCD સમતલ છે, એને લંબરૂપે જોવો જોઈએ, લંબ છે. આ તાંબાના તારની નજીક એક નાના હોકાઈ યંત્રને સમક્ષિતિજ રહે તેમ ગોઠવો. આ હોકાઈ યંત્ર છે, જો સમક્ષિતિજ રહે એવી રીતે. આ તારને સમક્ષિતિજ એટલે સીધો. તેની સોયની સ્થિતિનું અવલોકન કરો કે જો જે આ કોણાવર્તન આ સોય છે આ સાઈડની દિશામાં આમ કોણાવર્તન દર્શાવે. હવે કળમાં પ્લગ દાખલ કરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો. એમ કીધું હોકાઈ યંત્રના સોયના સ્થાનમાં થતા ફેરફારનું અવલોકન કરો કે એમાં કોણાવર્તન દર્શાવે છે કે નહીં. આ તો આપણને ખ્યાલ જ છે, આ અવરોધ છે, આ એમીટર છે, આ બેટરી છે, એ તો બધું આપણે આગળના યુનિટમાં ભણી ગયા. આ કળ છે કી. હવે શું થાય તો કે આપણને સોય કોણાવર્તન પામતી જોવા મળે છે. કોણાવર્તન એટલે આમ કાંટો હલતો હોય ને એમ. આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય છે કે જ્યારે તાંબાના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહે ચુંબકીય અસર ઉત્પન્ન કરી છે. કે શું થાય કે તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એ ચુંબકીય અસર દર્શાવે. હોકાઈ યંત્ર આપણને ખબર છે ને કે ચુંબકીય ક્ષેત્ર માપવા માટેનું કે દર્શાવે કે ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં. આમ આપણે કહી શકીએ કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજાની સાથે સંકળાયેલા છે. તો પછી આનાથી વિરુદ્ધ ગતિ કરતા ચુંબકની નજીક વિદ્યુત અસર વિશેની શું શક્યતા છે? ગતિ કરતો ચુંબક હોય એની આસપાસ તો કે વિદ્યુત હોય એવી શું શક્યતા છે? તો કે આ પ્રકરણમાં આપણે ચુંબકીય ક્ષેત્રો તથા આ પ્રકારની વિદ્યુત ચુંબકીય અસરનો અભ્યાસ કરીશું. કે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સાથે સંકળાયેલા વિદ્યુત ચુંબકો તથા વિદ્યુત મોટરનો પણ અભ્યાસ કરીશું તથા ગતિમાન ચુંબકની વિદ્યુત અસર પર આધારિત વિદ્યુત જનરેટરનો પણ અભ્યાસ કરીશું. પરંતુ આ વર્ષ માટે આપણે તો કે કોર્સમાંથી અમુક જે આ બધા વિદ્યુત મોટર છે, વિદ્યુત જનરેટર, ત્યારબાદ વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઉપરાંત ઘરેલું વિદ્યુત પરિપથ, વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આટલા ટોપિક છે એ આ ચેપ્ટરમાંથી નીકળી ગયા છે. હવે પહેલું છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. કે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરેલો છે કે ચુંબકીય ક્ષેત્ર અને આમ ક્ષેત્ર રેખા હોય ને, ખબર હોય કે ધન ધ્રુવથી ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફને એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. એનાથી આપણે વાકેફ છીએ કે હોકાઈ યંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તે શું કરે છે? કોણાવર્તન પામે છે. ખરેખર હોકાઈ યંત્રની સોય એક શું છે તો કે નાનો ગજિયો ચુંબક જ છે. કે હોકાઈ યંત્રની સોય છે તે એમ કે હોકાઈ યંત્રની સોયના છેડા છે એ લગભગ શું તો કે ઉત્તર અને દક્ષિણ દિશાઓનું સૂચન કરે છે. કે ઘણી જગ્યાએ આપણને ખ્યાલ છે ને કે હોકાઈ યંત્રનો ઉપયોગ શેના માટે થાય છે? દિશા જાણવા માટે થાય છે. કે દરિયામાં ને એમાં ખારવા લોકો ની જતા હોય એટલે દિશા જાણવા માટે હોકાઈ યંત્રનો ઉપયોગ કરે.
કે ઉત્તર દિશાનું સૂચન કરતા છેડાને શું કહેવાય? ઉત્તરને શોધતો અથવા ઉત્તર ધ્રુવ કહે છે, અને બીજા દક્ષિણ દિશામાં રહેતા છેડાને દક્ષિણને શોધતો અથવા તો દક્ષિણ ધ્રુવ. આપણને ખબર છે કે આમ ચુંબક હોય એના બે ધ્રુવ હોય ને, આ ઉત્તર અને આ દક્ષિણ, કે સમાન છેડા બે ચુંબકને બાજુમાં લઈ આવે, ખબર છે કે ઉત્તર ઉત્તર વચ્ચે શું થાય? અપાકર્ષણ, એકબીજાની દૂર જશે, અને વિસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ. એ તો આપણે આમ પ્રયોગ નહીં કરીને જોયા જોઈ કે ચુંબકને ભેગા કરતા હોય ઘણી વાર તો કે આમ દૂર એકબીજાની જતા હોય, તો શું? તો કે બે સમાન ધ્રુવો આવી જતા એટલે દૂર થાય, ને આપણે પછી બાજુ ઉલટાવીએ એટલે પાછું શું થાય? તો કે આકર્ષે, એટલે ચુંબક છે તે ખેંચી લે. કે જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા અવલોકન આપણે આ બધું કરેલું જ છે. હવે લોખંડનો ભૂકો ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ. જો ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ, તો આ પ્રયોગ પણ આપણે નાના હોય ત્યારે કરેલો. ઉત્તર ને આ દક્ષિણ ધ્રુવ, એની ફરતે શું છે? તો કે લોખંડનો ભૂકો આમ વેરી દેવાનો છે. તમને જો આવી રીતે, તો કે એના ધ્રુવો હોય ને ત્યાં તમે જોશો તો ભૂકો છે એ વધુ આકર્ષાયેલો હશે, અને આ વચ્ચેનો ભાગ છે ત્યાં આમ જો છૂટો છૂટો છે. આ શું છે? તો કે આ એની ક્ષેત્ર રેખાઓ છે, કે ધન ધ્રુવથી ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ. એમ કીધું કે લોખંડનો ભૂકો પોતાની જાતે જ ચોક્કસ ભાતમાં ગોઠવાઈ ગયો. કે લોખંડનો ભૂકો આ ચોક્કસ ભાતમાં કેમ ગોઠવાય છે? એવો પ્રશ્ન થાય ને, કે આ ભાત શું દર્શાવે છે? તો કે ચુંબક છે તે પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ ઉત્પન્ન કરે. કે આટલા વિસ્તાર છે એમાં તો કે ચુંબકની અસર હોય કે એટલા વિસ્તાર સુધી તેને આકર્ષેલો, જકડી રાખે. કયા વિસ્તારમાં વધુ હોય એની અસર? તો કે એના ધ્રુવો ઉપર. જો અહીંયા ઘાટું છે, એકદમ નજીક નજીક લોખંડનો વેર છે, અને અહીંયા છૂટું છૂટું. કે પરિણામે લોખંડનો ભૂકો છે તે શું કરે? બળ અનુભવે છે, અને આ બળની અસર હેઠળ લોખંડનો ભૂકો છે તે ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે. કે ચુંબકની આસપાસના વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર અનુભવાય છે તેને આપણે શું કહેવામાં આવે છે? તો કે ચુંબકીય ક્ષેત્ર. કે ચુંબકની આજુબાજુનો વિસ્તાર છે એનું બળની અસર અનુભવાય એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. કે તમે જોતા હશો ઘણીવાર કારખાના વિસ્તારને એવું હોય જ્યાં લોખંડનો ઉપયોગ થતો હોય, ત્યાં તો કે લોકો છે એ તો કે સવારમાં મોટા ભંગારને એવું જે વેચતા હોય, લોકો મોટા મોટા ચુંબક લઈને આમ તો કે ધૂળ હોય ત્યાં આમ ફેરવતા. એટલે શું? તો કે લોખંડનો જે ભૂકો અને ટાંચણી ઝીણા ઝીણા પાર્ટ્સ હોય એ બધા ચુંબકમાં આવી જાય, અને તો કે એ લોકો એવી રીતે કલેક્શન કરતા હોય છે. કે લોખંડનો ભૂકો જે રેખા ઉપર ગોઠવાય છે તેને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર રેખા. એટલે આટલો આ વિસ્તાર છે ને ચુંબકીય ક્ષેત્ર, અને લોખંડનો ભૂકો જો આ રેખાઓ ઉપર ગોઠવાય એને શું કહેવાય રેખા? ને તો કે ચુંબકીય ક્ષેત્ર રેખા. કે ગજિયા ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવા માટેના કોઈ બીજા રસ્તાઓ છે? એવો પ્રશ્ન પૂછ્યો તમને. કે હા, તમે જાતે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી શકો છો. હવે પ્રવૃત્તિ આપી, એક નાનું હોકાયંત્ર અને ગજિયો ચુંબક લો. કે ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાયેલા સફેદ કાગળ ઉપર ચુંબકને મૂકો. ચુંબકની ધારને અંકિત કરો. હવે ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોકાયંત્રને ગોઠવો. તે કેવી રીતે વર્તે છે? મને ખ્યાલ છે ને કે હોકાયંત્રની સોય છે એ ચુંબક તરીકે હતી. કે સોયનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય, અને ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવથી દૂર. શું કામ? કારણ કે સોય છે એ આપણે આગળ જ જોયું કે હોકાયંત્રની સોય છે એ ગજિયા ચુંબક તરીકે જ વર્તે. એટલે દક્ષિણ હોય એ ઉત્તર તરફ ને ઉત્તર હોય દક્ષિણ તરફ. શું કામ? કારણ કે એકબીજાને આકર્ષે ને, કે દક્ષિણ ધ્રુવ જો એ ઉત્તર ધ્રુવને આકર્ષે ને ઉત્તર ધ્રુવ છે તે દક્ષિણને. એવી રીતે કે સોયના બંને છેડાઓના સ્થાન છે એ અંકિત કરો. હવે સોયને નવા સ્થાન પર એવી રીતે ખસેડો જેથી તેનો દક્ષિણ ધ્રુવ પહેલાની સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવી જાય. કે પહેલા હવે સોયને એવી રીતે ખસેડવાની, તેનો દક્ષિણ ધ્રુવ છે તે તો કે પહેલા ઉત્તર ધ્રુવ હતો એ જગ્યાએ આવી જાય, એટલે ફેરવી નાખવાનું. આ રીતે તમે દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તરોત્તર ગતિ કરતા પહોંચી જાઓ. એટલે કાગળ પર રહેલા આ બિંદુઓને સળંગ વક્રના સ્વરૂપમાં જોડો. આ વક્ર રેખાઓ શું દર્શાવશે? તો કે
ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખા. જો કહ્યું ને કે ક્યાં હોય તો કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ. જો આ એરો દર્શાવે કે અહીંથી નીકળીને અહીંયા સુધી જાય છે. આમ ચોક્કસ પાથ રચાય છે અને ચુંબકીય ક્ષેત્રની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે. તેમને શું કહેવાય તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એક ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય બંને ધરાવતી ભૌતિક રાશિ છે. જો ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હોય અને શું કીધું દિશા, એ આપણે જોયું ને કઈ દિશામાં છે તો કે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ. એ ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશામાં લેવામાં આવે છે કે જે દિશામાં હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રમાં ગતિ કરે. તેથી કે કઈ દિશામાં તો કે એનું ઉત્તર ધ્રુવ જે દિશામાં ગતિ કરે એ દિશામાં એની દિશા લેવામાં આવે. કે રૈવાચિક રીતે ક્ષેત્રરેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે તેમ લેવાય છે. કે આગળ કેમ હતું કે રૈવાચિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ધન ધ્રુવની દિશામાં લેવામાં આવે છે કે ધનથી ઋણ તરફ ગતિ કરે છે. વાસ્તવમાં આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોન તો કે ઋણથી ધન, કે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં એની દિશા હોય એમ આમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા તો કે ધનથી ઋણ તરફ હોય. કે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી તેના ઉત્તર ધ્રુવ તરફ હોય. જો એ તો આપણને ખ્યાલ હોય ને કે આમ રાઉન્ડ ફરીને જાય ને કે અહીંયા બહારના ભાગમાં તો કે ઉત્તરથી દક્ષિણ હોય તો પછી અહીંયા નીકળી અને આમ ફરીને પાછી આ સાઈડ જાય ને આમ, તો અંદરના ભાગમાં શું હોય તો કે દક્ષિણથી ઉત્તર તરફ. જો જે એરો દક્ષિણથી ઉત્તર તરફ જાય. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને ખ્યાલ પડે કે શું થાય તો કે બંધ વક્રો રચે છે. એટલે કે આમ બંધ ગાળો રચે આવી રીતે કે આ બધી તો કે અંદરના ભાગમાં આમ જાય છે એમ. કે ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતાને ક્ષેત્ર રેખાઓની નિકટતાની માત્રા દ્વારા દર્શાવવામાં આવે છે. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં વધારે નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય. એટલે કે ત્યાં રાખેલ કોઈ બીજા ચુંબકના ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રને કારણે વધારે બળ લાગે. કે જ્યાં વધારે પ્રબળ હોય કે જાજી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધુ એટલે વધુ આકર્ષણ થાય કોઈ પદાર્થ પર. જો જ્યાં ધ્રુવો ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે કાઢી છે એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે હોય ચુંબકીય બળ. કે બે ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી જણાતી નથી. જો છેદે તો એનો અર્થ થાય કે છેદન બિંદુએ હોકાયંત્રની સોય બે દિશાઓ દર્શાવશે જે શક્ય નથી. ઉપરાંત શું કહ્યું કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાની તો અહીંયા કાટી દર્શાવી પણ છેદે નહીં એટલે સ્પર્શતી નથી. આપણે કેમ સમાંતર રેખાઓ એકબીજાને સ્પર્શે નહીં. જો છેદતી હોય તો કે હોકાયંત્રની સોય છે એ બે દિશાઓ એક જગ્યાએ દર્શાવે, ક્યાંય સ્થિર કાંટો રહે નહીં. તો આપણે હોકાયંત્રના આધારે દિશા જાણી શકીએ નહીં. આજ માટે આ શું જોયું આપણે તો કે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. કે ક્ષેત્ર રેખાઓ દક્ષિણથી બહારના ભાગમાં ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ હોય અને અંદરના ભાગમાં દક્ષિણથી ઉત્તર, અને ચુંબકના ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ હોય. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.